નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને લઈને કાર્યકરોમાં ડખો. આયાતી કે પેરાશૂટ ઉમેદવાર મૂકવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપવાની ઉચ્ચારી ચીમકી. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો ભુવા સાથેનો વિડીયો થયો વાયરલ. વિડીયો બહુ જૂનો હોવાથી લોકોમાં ચર્ચા. પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટની જાણકારી આપનાર સોફ્ટવેર બંધ હાલતમાં. લાખો રૂપિયાને ખર્ચે તૈયાર કરાયું હતું સોફ્ટવેર. લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે લોકજાગૃતિ રેલી યોજાઈ. મોટી સંખ્યામાં લોકો જોડાયા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થાય તે પહેલા વિવાદ શરૂ થયો છે. આજે પાલનપુર કોંગ્રેસ કાર્યકરો આયાતી અને પેરાશૂટ ઉમેદવાર આવશે તો હોદ્દેદારો રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારે છે. જો કે હાલ કોંગ્રેસમાં પરથી ભટ્ટોળનું નામ આવતા જ કાર્યકરો હોબાળો મચાવી દીધો હતો. બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ હોબાળો મચી જવા પામ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસના દાવેદારોને સાઈડમાં કરીને ઉમેદવાર તરીકે પરથી ભટ્ટોળનું નામ આવતા જ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. જોકે મોડી સાંજે ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા જ કાર્યકરો અને હોદ્દેદારો કાર્યાલય પર આવીને હોબાળો કર્યો હતો તો સામે પરથી ભટ્ટોળના સમર્થકો પણ આવી જતા સામસામે કાર્યકરો આવી ગયા હતા. જોકે આગેવાનો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ કોંગ્રેસના હોદ્દેદારોએ પેરાશૂટ ઉમેદવારને મૂકશે તો અમે વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે પરથી ભટ્ટોળ કાર્યકર કે સભ્ય પણ નથી ત્યારે તેમને ટિકિટ ન મળવી જોઈએ તેવો ખુલ્લો વિરોધ કર્યો હતો. અમે કોઈ સમાજનો વિરોધ કરતા નથી. જે પણ કોંગ્રેસ જીતાડજો એ કોઈ પણ ઉમેદવાર ભાગ પાડી દેવાના. અમારે આયાતી ઉમેદવાર આવે એનો વિરોધ છે. અમારે જે અહીંયા જિલ્લામાં મજબૂત ઉમેદવાર છે ઇતર સમાજમાં, જેવા કે દિનેશભાઈ ગઢવી, મોતીભાઈ જુડાલ, ગોવાભાઈ રબારી, એમને કોઈ પણને ટિકિટ આપો તો અમે વધારી લઈશું. બાકી જો પેરાશૂટ ઉમેદવાર કે આયાતી ઉમેદવાર ઉતાર્યો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના જે હોદ્દેદારો છે એ બધા રાજીનામા તૈયાર. પરથીભાઈનું નામ ચાલેલું છે? હું નામ ઉપર નથી જતો, આયાતી ઉમેદવારની વાત કરું છું. આયાતી ઉમેદવાર આવશે તો કાર્યકરો અને હોદ્દેદારો ચલાવી નહીં લે. તમને લાગે કોણ કે આયાતી ઉમેદવાર આવી શકે એવું તમને શું પાર્ટી સુધી સભ્ય પણ નથી અને પાર્ટી ડિસિઝન આપી દે, ટિકિટ આપે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય પણ નથી અને પાર્ટી ટિકિટ આપી દેશે તો કેવી રીતે સ્વીકારી લે કાર્યકર્તા? કોણ સભ્ય નથી? ટિકિટ મળશે. હા, એમને ટિકિટ મળશે. તમે રાજીનામા આપી દેજો. હું જિલ્લાનો મહામંત્રી છું, વસંતભાઈ જિલ્લાનો મહામંત્રી છે. આ સંજયભાઈ રાજીનામા આપી દેજો. અમારી માગણી છે, કાર્યકર્તા છે, વીરજીભાઈ જોડાલે છે, ગઢવી છે, કે જો કાર્યકર્તા એમના પાછળ લાગેલા છે, કાર્યકર્તા કોઈ સ્વાર્થ વગર પોતાના પૈસા એમના માટે મજૂરી કરે છે, રાત દોડો દોડે છે, તો એવા લોકોને ટિકિટ પાર્ટી આવશે તો 1,00,000% બનાસકાંઠાની સીટ છે, 2 થી 2.5 લાખ વોટે અમે જીતીને બતાડશું. નહીં તો પછી પાર્ટી તો પાર્ટીને બનાસકાંઠાની સીટ એવી છે કે પાર્ટી ખુદ પાર્ટીને ખબર છે કે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ પાર્ટી જીતવાની છે, પણ પાર્ટી જો ભૂલ કરશે તો પાર્ટીને પરિણામ ભોગવવું પડશે. બનાસકાંઠાની પાવનભૂમિ તરીકે ગણાતો અમીરગઢ તાલુકામાં કેટલાય એવા સંત મહંતો થયા છે અને કેટલીય એવી પવિત્ર જગ્યાઓ આવેલી છે જ્યાં લોકો માત્ર દર્શન કરીને જીવનને ધન્ય બનાવતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢમાં આવેલ ડુંગરપુરી મહારાજ ધૂણીના નામની આ ધામ
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ સંત શિરોમણી શ્રી 1008 દેવશ્રી ડુંગરપુરી મહારાજની જીવન સમાધિ ફાગણ વદ 5મ ગુરુવાર સંવત 1067ના રોજ લીધેલ હતી. તે નિમિત્તે દૂર દૂરથી ધર્મપ્રેમી લોકો પધારે છે. ત્યારે અમીરગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગરપુરી મહારાજના મંદિરે નેજુ ચડાવવા માટે આવ્યા હતા, જેમાં ડીજેના તાલે પોલીસ મિત્રો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. નરેશ પટેલ, સંપૂર્ણ ન્યૂઝ, અમીરગઢ. આજે પવિત્ર ધૂણી અમીરગઢ ડુંગરપુરી મંદિર ખાતે દર વર્ષે આ ફાગણ વદ 8મનો દર વર્ષે મેળો ભરાય છે અને આજુબાજુના લગભગ 70 ગામના લોકો અહીંયા આ મેળાનો આનંદ માણે છે. એની અંદર અમારા દર વર્ષે પોલીસ કર્મીઓ દ્વારા ઉત્તમ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એની પૂરેપૂરી ખાતરી રાખે છે એ લોકો, અને એમને ધન્યવાદને પાત્ર અમે અમીરગઢ ગ્રામ વતી આપીએ છીએ. મિત્રો બધા એમના સ્ટાફ સાથે રંગે ચંગે ગુલાલ સાથે, અબીલ ગુલાલ સાથે ફૂલહારથી એ ધૂણીના દર્શન કરવા દર વર્ષે પધારે છે. અશોકભાઈ ગેહલોત. અમીરગઢમાં દેવ ડુંગરપુરી મહારાજે વિક્રમ સંવત 1967માં જીવત સમાધિ લીધેલ, જેને 100 વર્ષ ઉપર થયા, જેની શતાબ્દી પણ ઉજવાઈ ગઈ. અને આપણે અમીરગઢ પોલીસ સ્ટેશન તરફથી દર 8મને પહેલી જ ધજા મંદિર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ચડાવવામાં આવે છે, જેને આજે 107-8 વર્ષ થયા. આજે ડુંગરપુરી મહારાજનો 5મ પછી 8મનો મેળો ભરાય છે, જેમાં આખા વિસ્તારના લોકો લગભગ 40-50 હજાર માણસો અહીંયા આવે અને પોતાના દર્શન કરી મન્નત પૂરી કરે, એમને માનતા પૂરી કરે છે અને આશીર્વાદ લે છે. મારું નામ ચમનલાલ ઈશ્વરલાલ મોડ, માજી સરપંચ અમીરગઢ. અમીરગઢ તાલુકાના કપાસિયા, સકરાવેરી, પાલડીખેડા અને ધનપુરા કપાસિયા ગામના લોકો પીવાના પાણી, રોડ રસ્તાની પૂરતા પ્રમાણમાં સગવડ પૂરી પાડી નથી, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ સમસ્યાનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં અમારી માંગણી નથી સંતોષવામાં આવતી. જો આગામી દિવસોમાં અમારી માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અમારે છે પાણીની સમસ્યા, રોડની સમસ્યા, ઘાસચારા માટે ખૂબ તકલીફ, પાણી નથી એટલે શું કરવા, ભેંસો ગાયો માટે ખૂબ તકલીફ. રજૂઆત તો કરી પણ સરપંચ પણ ખૂબ રજૂઆત કરે પણ આગળ જ કોમ નહીં થતું. અમે બિલકુલ વોટ કરવાની મનાઈ છે. અમારે 4 ગામ એકઠા થઈ કપાસિયા, પાલડીખેડા, ધનપુરા, સકરાવેરી 4. આમાં ઉમેશસિંહ, હાજરાજી, ગામ ધનપુરા. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી જાહેર નથી કરાયા. ત્યાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ભુવા પાસે બેઠા છે અને દિલ્હીની ગાદી મળશે તેવા ભુવા દ્વારા શબ્દો ઉચ્ચારવામાં આવી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. ભવિષ્યવાણી રાજકારણને ભોગતી રહી પણ ગોવાભાઈ મેઘાની માતાઓ કુસુમ મારા દીપોના ભગવાન એવું કહે છે, કદાચ ખોટો જૂઠો લાડે નહીં લદે તમને જોઈને નહીં કદી પાડી, પણ તમારો આત્મા, તમારું મન, તમારી ભાવના તમે જે રાતે અડધી રાતે ગરીબ માટે કર્યું છે એની પુણે એવું કહેશે. હું લેબડાની જોગણી એવું કુસું કે કદાચ એક પાયો બાકી છે, કદાચ દિલ્હીની સરકારમાં જમા ના કરાય દઉં. મારું નામ મેઘાની. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર પર નગરપાલિકા દ્વારા શહેરમાં કેટલીક સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય છે અને કેટલીક બંધ તેની જાણકારી પાલિકામાં બેઠા બેઠા મેળવી શકાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે આધુનિક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આ સોફ્ટવેર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે, જેના કારણે બંધ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઇટોની જાણકારી મેળવી શકાતી નથી. આ સોફ્ટવેર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યારે નગરપાલિકાના અધિકારીએ આ સોફ્ટવેર ચાલુ હોવાનો દાવો કર્યો હતો. અમીરગઢ તાલુકામાં ઘઉંનું ઓછા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે ખેડૂતો વાવેતર કરે છે એમને પણ ખૂબ ઓછા પ્રમાણમાં વાવેતર કરેલ છે. આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં વરસાદ થયો હતો, જેના કારણે પાણીની શોર્ટેજ વર્તાઈ રહી છે. જે ખેડૂતોએ બટાકા ઘઉંની ખેતી કરી છે તેમને બહુ સારા પ્રમાણમાં ઉત્પાદન જોવા મળ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે ઉપજના સારા ભાવ મળે તેવી આશા છે. નરેશ પટેલ, સંપૂર્ણ ન્યૂઝ, અમીરગઢ. અમીરગઢ તાલુકાની અંદર જે અત્યારે ખેડૂતોએ બહુ ઓછા પ્રમાણમાં એવા ઘઉં કરેલા છે અને ઘઉંની અંદર સારું ઉત્પાદન મળી રહે એવું ખેડૂતોની આશા પણ છે અને ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે હું સારા પ્રમાણમાં એવા ઘઉં ઉતરી રહ્યા છે જેનું ઉત્પાદન સારું ઉતરી રહ્યું છે. તો એમને પણ સરકાર જોડે એવી આશા છે કે જો સારા ભાવ અમને મળ્યા રહે. આ સાલ જે બટાકા પણ જે અમને કરેલા હતા એમને પણ સારા પ્રમાણમાં એવું ઉત્પાદન મેળવ્યું છે અને સારા ભાવ એવા મળ્યા છે. એટલે ખેડૂતો જે ખેતી કરી છે અત્યારે મૂળભૂત કે એમની ઓછી જ ખેતી છે પણ એ પ્રમાણમાં એમને ઉત્પાદન પણ એવું સારું મળ્યું છે. એક બાજુ અત્યારે ચૂંટણીનો માહોલ ચાલુ છે, બીજી બાજુ ખેડૂતો પોતાના ખેતીમાં લાગેલા છે. જોવાનું એ રહ્યું કે ખેડૂતો હવે ઘઉંનો ભાવ કેવો મળે અને પાણીનો પણ અભાવ છે તો એના કારણે ખેડૂતોને બહુ એવી શોર્ટેજ વર્તાઈ રહી છે. કારણ કે લેબરોના ભાવ પણ અત્યારે 200 રૂપિયા આપે તો એમને એક લેબર મળે છે. દેખવાનું એ રહ્યું છે કે ઘઉંનું ઉત્પાદન કેવું આ સાલ આવે અને કેવો ભાવ મળે છે. નરેશ પટેલ, સંપૂર્ણ ન્યૂઝ, અમીરગઢ. આકોલી ગામની ધરતી એટલે પાવન છે કે જ્યાં સંત શ્રી પ્રેમીદાસ મહારાજ જેવા વચનિક સંત થઈ ગયા અને શ્રી કૃષ્ણ ભગવાન મંદિરની સ્થાપના કરી હતી. ત્યારે દોલતરામ મહારાજ અને પરમ પૂજ્ય વૈકુંઠમાં ગયેલા ચેતનગીરી બાપુએ પણ આકોલીમાં પોતાના પગલા પાડીને ધન્યતા અનુભવી હતી. ત્યારે આવી પાવન ધરા પર સ્વર્ગસ્થ આત્મા શ્રી ભેમપુરી ગોસ્વામીની 10મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. એમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. લોકસભાની ચૂંટણીને હવે ચૂંટણીનો થોડો સમય બાકી છે. તે અનુસંધાને ઠેર ઠેર ચૂંટણી અનુલક્ષી કાર્યક્રમ વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ ડીસા શહેરમાં આવેલ ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં પણ સ્કૂલના આયોજકો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સ્કૂલના સંચાલક ચંદુભાઈ એટીડી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં આવેલ ચિમનલાલ હંસરાજભાઈ દોશી પ્રાથમિક શાળામાં અવારનવાર સ્કૂલના સંચાલકો દ્વારા લોકોમાં ચૂંટણી અનુલક્ષી લોકોને જાગૃત થાય તે હેતુસર આજરોજ સ્કૂલમાં એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ હંમેશા શિક્ષણ ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ધરાવે છે. ત્યારે કાર્યક્રમનો હેતુ આવનારી લોકસભાની ચૂંટણીના આડેક ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તે અનુસંધાને આજરોજ સૌપ્રથમ વહેલી સવારે ડીસા હવાઈ પિલ્લર ખાતે એક સુંદર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ સ્કૂલના સંચાલકો દ્વારા ચિમનલાલ હંસરાજભાઈ દોશી પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ દ્વારા ચૂંટણી હેતુસર વિવિધ રીતે ચિત્ર પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળાના શિક્ષકો, આચાર્ય અને સ્કૂલના સંચાલક એવા ચંદુભાઈ એટીડી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ડીસાના ઉત્સાહી નાયબ કલેક્ટર શ્રી પણ ચૂંટણી અનુલક્ષી લોકોને સમજ આવે તે હેતુથી લોકોને જાગૃત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. આજે ડીસાની બ્રાન્ચ શાળામાં ભારતના ચૂંટણી પંચના એક મતદાન જાગૃતિના ભાગરૂપે એક વિશેષ નવતર પ્રયોગનું આયોજન કરાયું, જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના આ મુજબના વિશેષ અલગ અલગ થીમ બેઝ મતદાનની જાગૃતિ વધે એ માટેના અલગ અલગ પોસ્ટકાર્ડ બનાવ્યા છે. એ પોસ્ટકાર્ડ તમામ લોકોને દરેક બૂથ ઉપર પહોંચે એ મુજબનું વિશેષતા આયોજન કર્યું છે, જેનાથી મતદાનની જાગૃતિ પણ વધશે અને લોકો ઉત્સાહભેર મતદાન કરવા જોડાશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને લઈને કાર્યકરોમાં ડખો. આયાતી કે પેરાસૂટ ઉમેદવાર મૂકવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપવાની ઉચ્ચારી ચીમકી.
ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો ભુવા સાથેનો વિડીયો થયો વાયરલ. વિડીયો બહુ જૂનો હોવાથી લોકોમાં ચર્ચા. પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટની જાણકારી આપનાર સોફ્ટવેર બંધ હાલતમાં. લાખો રૂપિયાને ખર્ચે તૈયાર કરાયું હતું સોફ્ટવેર. લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે લોકજાગૃતિ રેલી યોજાઈ. મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.